ચિહ્ન સિંગવડ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના મંડેર ઘાટીમાં વન્યપ્રાણી દીપડાનો અંતક બાઇક સવાર વનરાજભાઈ મોહનભાઈ ચારેલ રહેવાસી ગોવિંદા તળાઈ દીપડા દ્વારા હુમલો કરતા અફરાતફરી ભયનો માહોલ સર્જાયો હતો. લોકટોળા જોવા ઉમટી પડ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના મંડેર ઘાટીમાં આશરે સાંજે 8:30 વાગ્યેના અરસામાં બાઇક સવાર વનરાજભાઈ મોહનભાઈ ચારેલ પર વન્યપ્રાણી દીપડા દ્વારા હુમલો કરતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જેમાં વનરાજ ચારેલ ઈજાગ્રસ્ત થતા 108 મારફતે સારવાર અર્થે સંજેલી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને થોડી સારવાર બાદ તેમને ઝાયડસ હોસ્પિટલ દાહોદ ખસેડવામાં આવ્યા છે. તેમને મોઢા અને શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી, ત્યારે આજુબાજુના લોકોમાં ભય સતાવી રહ્યો છે. વન વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. વન વિભાગ દ્વારા પાંજરા મૂકવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. તેમના કબજાની બાઇક નંગ GJ20BC 8002 પર સવાર થઈને સામાજિક પ્રસંગ પર જઈને પરત ફરતી વખતે વન્ય પ્રાણી દીપડા દ્વારા હુમલો કરવાનો બનાવ બનતા આજુબાજુના લોકોમાં ભય સતાવી રહ્યો છે. હવે વન વિભાગ દ્વારા તજવીજ હાથ ધરી પાંજરા મૂકવામાં આવશે કે કેમ તે જોવાનું રહ્યું. રિપોર્ટર કપિલ બારિયા. શું થયું? અમે રસ્તામાં રંજીપુર ગામમાં જતા હતા. દામણબાઈ મહેમાને છોડીને રિટર્ન આવતા હતા અને મંડળ ચોકડી કાન આવતા દીપડાએ બે હતા હુમલો કર્યો અમારો જોડે. એક આટો ગાડી સાઈડમાં લગાવી, બીજી આટા ગાડી પાછી અમે સ્ટાર્ટ કરીને પાછો હુમલો કર્યો ગાડી રસ્તા ઉપર આવતા.